આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કેસર સુરીશ્વરજી મહારાજા. અધ્યાત્મ જગતનો એવો સિતારો કે જે સિતારાને ઓળખ્યા વિના કદાચ અધ્યાત્મનો માર્ગ અત્યારે ખરા અર્થમાં કળવો, જાણવો, પામવો દુષ્કર લાગે. અલબત્ત એક વસ્તુ પણ હકીકત છે કે અત્યારે જ્યારે ધ્યાનની વાત આવે કે પછી યોગ માર્ગની વાત આવે તો અત્યારેની જે આપણી પ્રજા છે એમાં બહુ જ ઓછું જાણીતું નામ કદાચ કોઈ હશે તો મારા હિસાબે કેસર સુરી મહારાજ સાહેબ હશે. અને આ વિષય ઉપર સૌથી વધુ કોઈએ જાત અનુભવથી સાહિત્ય રચ્યું છે અથવા સાહિત્ય મૂક્યું છે તો એ છે કેસર સુરી મહારાજ સાહેબ. એટલે આ એક આપણા બધાની કમનસીબી અને આપણા બધાનો અવળો પુરુષાર્થ કે આપણને બીજેથી જે મળે, બહારનું જે મળે, ભલે એ બ્રાન્ડેડ લાગે, એ થોડું લક્ઝરિયસ હોય, લેવિશ હોય એટલે આપણે અટ્રેક્ટ થઈ જઈએ, એ બરાબર છે. પરંતુ આ માર્ગ જે છે અધ્યાત્મનો, યોગનો, ધ્યાનનો, એ બાહ્ય આડંબરનો માર્ગ નથી, એ અનુભૂતિનો માર્ગ છે. અને અનુભૂતિ એવા જ વ્યક્તિની આપણને સ્પર્શી શકે જેણે સ્વયં અનુભૂત કર્યું છે. આગળ જેમ જેમ કથા જશે આપણને ખ્યાલ આવશે કે કેસર સુરી મહારાજ સાહેબની કક્ષા અને કેસર સુરી મહારાજ સાહેબની દશા એ એવી અપ્રતિમ હતી કે આપણને એમ લાગે કે કદાચ બીજું કાંઈ ભણીએ નહીં, ફક્ત કેસર સુરી મહારાજ સાહેબનું ધ્યાન ધરીએ તો પણ કદાચ અંદરમાંથી, આત્માના અનંત પ્રદેશોમાંથી જે અનંત જ્ઞાન પડ્યું છે એમાંનું યોગનું જ્ઞાન આપમેળે સ્વયંભૂ પ્રગટી શકતું હશે. આવા આ કેસર સુરી મહારાજ સાહેબ. અને જે સમયે એમના માતાનું અવસાન થયું, જે સમયે 3 જ દિવસમાં માતાના અવસાન પછી પિતાનું અવસાન થયું, 6 દિવસની અંદર જાણે આખી ને આખી ધરતી રસાતાળ થઈ ગઈ હોય, આખી ને આખી જગતની વાસ્તવિકતા બદલાઈ ગઈ હોય, એ પરિસ્થિતિમાં આ કુટુંબ આવીને બેસી ગયું. કાળનો ક્રૂર પંજો અને આ કરુણ સ્થિતિમાં સાંત્વના આપનાર જો કોઈ હોય તો ફક્ત અને ફક્ત તલકસીભાઈ ગાંધી, જેઓ પપ્પાની ફઈના દીકરાભાઈ કાકા થતા હતા. અને એમણે માથે લીધું આ કાર્ય કે હું 6 દીકરાને અમે લોકો આ ઉછેરશું. ડાયાભાઈ શેઠના ધર્મપત્ની શાવિકા બહેને, સંતોકબેન, એમણે આ કામ શરૂ કર્યું. અને આ બાળકોને માતાની ખોટ ન સાલે એવું ગજબ વાત્સલ્ય એમણે આપ્યું. ઘણીવાર આપણને એમ થાય કે આપણા સ્વજનો એ આપણી સાથે કેમ આવ્યા હશે. કેટલાક સ્વજનોને જોઈ આપણને આવું થતું હશે કે આ મૈત્રીભાવ છે કે વૈરભાવથી આવ્યા છે, ઋણાનુબંધ છે કે વૈરાનુબંધ છે, એ ઘણીવાર પ્રશ્ન થાય આપણને. પરંતુ ક્યાંય કોક એવા વિરલા સ્વજનો હોય છે આપણા બધાના જીવનમાં કે જે આપણું અનપેક્ષિત કાર્ય એવી રીતે સંપન્ન કરી દેતા હોય કે આપણા મોઢામાંથી સહેજે નીકળી જાય કે આમને તો ભગવાને મોકલ્યા છે. સંતોકબેન આવા જ કંઈક ભગવાન સ્વરૂપે આ કુટુંબના જીવનમાં પ્રવેશ્યા. અને એક જમાનાની જાહો જલાલીવાળી જીવનની પદ્ધતિ એ કેટલીક નબળી અને કરુણ સ્થિતિમાં આવી. 3 ભાઈઓ મોટા, ખોડીદાસભાઈ, કેશવજીભાઈ અને હીરાચંદભાઈ, 3 પોતાનો અભ્યાસ છોડી દેવો પડ્યો અને વ્યાપાર ધંધામાં જોડાઈ ગયા. વ્યાપારમાં કેટલોક સમય વીત્યો, ધીરે ધીરે વ્યાપારમાં પણ કળ પડવા લાગી અને સમજણના કારણે હવે વ્યાપારમાં ધીરે ધીરે વધુ રત થવા લાગ્યા. પણ કેશવજીભાઈની પરિસ્થિતિ કંઈક બીજી જ
સર્જાવવા માટે જ થઈ હતી. એમને હવે આ વ્યાપારનો થોડો કંટાળો આવ્યો અને સહસા એમને એવો વિચાર આવ્યો કે શત્રુંજયની યાત્રા કરવા જાઓ. પરિવારજનોને પૂછ્યું, ત્રણેય ભાઈઓ, મોટા વડીલો જે હતા એમને પૂછ્યું. ત્રણેય ભાઈઓ વ્યવસાયમાં ભેગા હોવાના કારણે એક ભાઈ ઓછો થાય તો કશો વાંધો ન હતો. આ એક આર્ય સંસ્કૃતિની બહુ મોટી સમૃદ્ધિ હતી, જે બાબતમાં આજે આપણે દરિદ્રતમ અવસ્થામાં છીએ. 3 ભાઈઓ, 5 ભાઈઓ, 6 ભાઈઓના કુટુંબો હતા. એક ભાઈ ધર્મ માર્ગમાં જોડાવા ઈચ્છે તો જોડાઈ શકે, એક ભાઈ ઘરના કોઈ કામમાં રોકાવા ઈચ્છે તો રોકાઈ શકે, એક ભાઈ બીજી કોઈ અન્ય જવાબદારીમાં જવા ઈચ્છે તો જઈ શકે. એને છૂટ હતી, કારણ કે આજુબાજુ એના 2-3 ભાઈઓ એની બધી વસ્તુ સંભાળવા માટે સક્ષમ રહેતા. આજે હમ દો હમારો એક, હમારે એક, હમ દો હમારે દો વાળી પરિસ્થિતિ આપણી. ઓલો શું કરશે? ધંધામાં ધ્યાન આપશે, ઘરમાં ધ્યાન આપશે, ધર્મ તો સાવ છેલ્લે નંબરે જશે બિચારાને. ઈચ્છા હશે તો પણ એ સમય નહીં કાઢી શકે. એમાંય ધંધા ગયા અને નોકરીઓ આવી, એટલે હવે તો એણે કોર્પોરેટ કંપનીઝના ગુલામીમાંથી પોતાના જીવનને બાકાત કરવાનું સ્વપ્ને પણ વિચારી ન શકાય. સંઘોની સ્થિતિ શું થશે? આજે આટલી બધી દીક્ષાઓ થાય છે કારણ કે આપણે મિડ સ્ટેજમાં છીએ. આપણી આગલી પ્રજા એ થોડી ઘણી પણ સમજુ હતી, તો આજે આપણે ત્યાં 2 ભાઈઓ 3 ભાઈઓ છીએ. એક જનરેશન જવા દેશું પછી તો દીક્ષાઓ કેટલી થશે એ પણ પ્રશ્ન ઊભો થશે. સંઘ કોણ ચલાવશે એ પણ પ્રશ્ન થશે, કારણ કે નોકરીઓ અને ધંધામાંથી ઊંચો જ ના આવતો વ્યક્તિ એ સંઘને પણ ક્યાંથી સમય આપશે? બહુ કરુણ અને દરિદ્ર સ્થિતિમાં અત્યારે આપણે પ્રભુના શાસનમાં છીએ કે જેમાં બહુ મોટો પ્રશ્નચિહ્ન આપણી પાસે ભવિષ્યનો છે. પણ આ 3 ભાઈઓએ, બાકીના ભાઈઓએ, બંને ભાઈઓએ કેશવજીભાઈને સાચવી લીધા અને કેશવજીભાઈ શત્રુંજયની યાત્રા કરવા ગયા. શુદ્ધ યાત્રાઓ, શુદ્ધ શ્રદ્ધાનપૂર્વકની યાત્રાઓ, અને એમાં પણ સાધુ ભગવંતોનો સમાગમ મેળવવાની ભાવના થઈ અને સાધુઓનો આચાર જોતાં જોતાં ગમવા લાગ્યો. અભ્યાસની લગ્ની લાગી. સાધુ ભગવંતો પાસે રહીને અભ્યાસ પણ વધાર્યો. અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનસ્ય ફલમ વિરતિ, આ ભાવ અંદર પ્રગટ્યો. આત્મકલ્યાણની ઝંખના વધુ ને વધુ તીવ્ર થવા લાગી. એ વખતે ત્યાં મહારાજ શ્રી રાજ વિજયજી, હેમ વિજયજી અને ઉમેદ વિજયજી મહારાજ, આ 3 મહાત્મા પાસે કેશવજીભાઈનું જવાનું ખૂબ થતું. એમની પાસે જ વિદ્યાભ્યાસ કરતા, વૈરાગ્ય ભાવનાને પોષક એવા પુસ્તકો વાંચતા, અને ત્યારે એમને પુસ્તકો વાંચતા વાંચતા એવી અનુભૂતિ થવા લાગી કે બહુ વિપરીત સ્થિતિમાં આપણે જઈ રહ્યા છે. માનવી જેની માટે સર્જાયો છે એ તો આખા જીવન દરમિયાન કરતો જ નથી. સંસારની ઉપાધિમાં રહ્યાથી મનુષ્યનો મોટો ભાગ જીવનની સફળતા મેળવી શકતો નથી. અને આ મનુષ્ય જીવનને સફળ કરવા માટે, આ કર્મના કીચડથી દૂર થવા માટે દીક્ષા સિવાય બીજો અમોઘ ઉપાય કોઈ નથી. સંસારમાં રહીને ધર્મ થાય, પણ એનો અમોઘ ઉપાય ન કહી શકાય, કારણ કે એ ધર્મ પણ સંસારીઓ જેવો અને સંસારીઓ જેટલો જ થાય. પૂર્વભાવની અંદર ક્યાંક ને ક્યાંક અટકાણા હશું, એટલે સંસારની આ ઉપાધિઓમાંથી છૂટવાનું મન થતું નથી. હવે જૈન શાસન મળ્યું છે, આવા સાધુ સમુદાયનો સમાગમ મળ્યો છે. હવે આ ભાવ જો હારી જાઓ તો ફરી ક્યારે મારી પર કૃપા વરસશે કોને ખબર છે. આવી ધારામાં આ કેશવજીભાઈ રમવા લાગ્યા. એમના ઉન્નત વિચારો, ઉન્નત જીવન જીવવાના શમણાઓ એને ગુરુ ભગવંતો પણ બહુ સરસ રીતે પોષણ આપવા લાગ્યા. એમણે મનથી સંકલ્પ કર્યો કેશવજીભાઈએ, અને રાજ વિજયજી મહારાજ સાહેબને કીધું કે સાહેબ મને દીક્ષા આપી દો. રાજ વિજયજી મહારાજ સાહેબે કીધું કે અમે એમને દીક્ષા ન આપી શકીએ. તમે અત્યારે કોની નિશામાં છો? તો કે મારા મામાની. તો કે તમારા મામાને પૂછવું પડે. મામાને પૂછાડવામાં આવ્યું મોસાળ પક્ષમાં. એમનું કહેવું એમ આવ્યું કે જો
અમે તો આ બાળકોની જવાબદારી માત્ર લીધી છે. હવે જો આમાંથી અમે એને દીક્ષા અપાવી દઈએ તો લોક એમ કહેશે કે આનાથી પડાતા નહોતા એટલે દીક્ષા અપાવી દીધી. અમે દીક્ષાના વિરોધી નથી. દીક્ષા ધર્મ શ્રેષ્ઠ છે, પણ વ્યવહાર ધર્મ નિંદા એવું અમારે નથી કરવું. એટલે અમારી સાહેબ એવી વિનંતી છે કે એકવાર કેશવજીભાઈને વઢવાણ કેમ્પ મોકલી દો. એમના મોટા ભાઈ ખોડીદાસભાઈ છે ત્યાં, એ વડીલ જે કે એ રીતે કરાવો સાહેબ, પણ અમારે ત્યાં છે ત્યાં સુધી આ વસ્તુ અમને યોગ્ય લાગતી નથી. સાહેબને પણ વાત યોગ્ય લાગી અને એમણે ખોડીદાસભાઈ પાસે મોકલ્યા. વઢવાણ કેમ્પ ગયા. અહીંયા આવ્યા, વૈરાગ્યની વૃત્તિ ખૂબ વળી, પણ સંસારની અંદર કોઈ મન ચોંટતું નથી. દીક્ષાના રંગે જે મન રંગાયું, હવે એને આ સંસારના રંગો એ બેરંગી લાગે અને એને કોઈ મોહની ધારા હવે પ્રગટી શકે એવી સ્થિતિ જ ન રહે. અને એમાં પણ પૂર્વભવથી આવી યોગ સાધના લઈને આવેલો જીવ, એની બાબતમાં તો વિકલ્પ કરવો એ પણ નિષ્ફળ પ્રયોજન છે. કોઈ જગ્યાએ સાહેબ આસક્ત થતા નથી. મોજ શોખના તમામ સાધનોમાંથી મનને ઉઠાવી અને એમણે વૈરાગ્યમાં જાણે મૂકી દીધું હોય એ રીતનું જીવન, અંતરંગ જીવન તેઓ જીવતા હતા. આજુબાજુના લોકો પણ સમજી રહ્યા હતા કે આ દીક્ષા લેવા તૈયાર થયો છે, પરંતુ હજી પણ લોકોને એવું લાગતું હતું કે એ પરિપક્વ થાય, એનો ઉદય થાય દીક્ષાનો, ત્યારે કરશું. કારણ કે સંસારની એક સહજ માન્યતા છે કે પુરુષાર્થ એ તો કર્મમાં હોય, ધર્મ એ તો ભાગ્યના ભરોસે મૂકવાની વસ્તુ છે. આ આપણી બહુ સામાન્ય માન્યતા, કોમન. ધર્મ ક્યારે કરવાનો તો કે પછીથી કરશું, મૂકો ભાગ્યના ભરોસે. પુરુષાર્થ ક્યારે કરવાનો કર્મ માટેનો કે આજે જ કરવાનો. કમાવા ક્યારે જવાનું તો કે આજે જ જવાનું. અને પુણ્ય કમાવા ક્યારે જવાનું તો કે એ હમણાં ઉભા રહો, સિઝન પતી જાય પછી જવાનું. ધર્મ હંમેશા આપણી માટે ભાગ્ય ભરોસે મુકાવાની વસ્તુ રહી છે. અને અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ એ આપણી માટે ઓલવેઝ પ્રાયોરિટી રહી છે. અને આ જ કદાચ ફરક છે આપણામાં અને મહાપુરુષોમાં. કેશવજીભાઈ, એમનો દ્રઢ સંકલ્પ બધાને ખ્યાલમાં આવવા લાગ્યો. પોતે પણ આ બધું કઈ રીતે વહેલું મળી શકે એની વિચારણામાં હતા. બહુ વિચારક જીવ હતા સાહેબ. એમાં એકવાર એમને સાંભળવામાં મળ્યું કે વડોદરા શહેરની અંદર તપાગચ્છાધિપતિ મુક્તિ વિજયજી મહારાજ સાહેબ એટલે કે મૂળચંદજી મહારાજના પટ્ટધર શિષ્ય રત્ન જૈનાચાર્ય શ્રી વિજય કમલ સુરેશ્વરજી મહારાજા બિરાજમાન છે. વડોદરા કોઠીપોળમાં એ સમયે સાહેબ હતા. સાહેબની સાથે લબ્ધિ વિજયજી મહારાજ, ભાવ વિજયજી મહારાજ સાહેબ, રંગ વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો પણ બિરાજમાન હતા. અને આ બધા ગુરુ ભગવંતો ભેગા હોય એટલે લોકો માટે તો કદાચ સુવર્ણ યુગ જેવી સ્થિતિ થઈ જાય. આખો આ સમુદાય ત્યાગ રૂપ અને ત્યાગ તપ અને સંયમમાં યુક્ત એવો આ સમુદાય, એની વાતો, એની જે પણ વસ્તુ સાંભળવા મળતી, એમને કંઈક અંશે આ બધું સ્પર્શતું અને અંદરમાં સંવેદના જન્માવતું. ઋણાનુબંધ એ હવે એમને ખેંચી રહ્યો હતો અજાણપણે. પણ આ ખેંચાણ એટલું બધું જોરદાર હતું કે એમના મગજમાં એક જ વિચાર રમી રહ્યો હતો કે મારે દીક્ષા લેવી છે. અને આ બધાના નામો સાંભળું છું, એમાં પણ કમલ વિજયજી મહારાજ સાહેબનું નામ સાંભળું છું, ત્યારે તો જાણે રોમાંચ ઉખડા થઈ જાય છે. એટલે નક્કી આ મહાપુરુષ સાથે મારો કંઈક તાંતણો જોડાયેલો છે. પાછો વિચાર આવતો કે આ કુટુંબ કબીલાનું શું થશે, માત પિતા વગરના અમારા આ બધા ભાઈઓ કઈ રીતે આગળ વધશે. અને મેળવેલું જ્ઞાન એ બીજી જ ક્ષણે જાગૃત કરતું કે દોસ્ત એકલો આવ્યો છે ને એકલા જવાનું છે. આવ્યા છે જેટલા માટે કે આ સંસારના માયાના જૂઠ્ઠા બંધન તોડી નાખવા છે, કશાયો હટાવવા છે, સર્વ જીવો સાથે આત્મવત થતા શીખવું છે. આ બધું અહીંયા સંસારમાં રહ્યાથી તો નહીં જ થઈ શકે. હવે વડોદરામાં જવું કેવી રીતે, એક પ્રશ્ન. ભાઈને વાત કેવી રીતે કરવી, બીજો પ્રશ્ન. પણ પૂર્વ સંચિત પુણ્ય ઉદયમાં આવ્યું. ગામની અંદર, વઢવાણ કેમ્પની અંદર સંઘના અગ્રેસર શેઠ મૂળજીભાઈ બેચરદાસ
કેશવજીભાઈને ખ્યાલ આવ્યો કે તેઓ કમલસુરી મહારાજ સાહેબના પરમ અનુયાયી છે. બીજું શું જોઈએ? તરત એમની પાસે ગયા, પોતાના વિચારો જણાવ્યા. મૂળજીભાઈ સંયમ માર્ગમાં જનારને સંપૂર્ણ રીતે અનુમોદન આપનારા હતા. સાંભળીને ખૂબ ખુશ થયા અને વડોદરા સાહેબજીને સમાચાર આપ્યા કે સાહેબ કેશવજીભાઈને ત્યાં મોકલું છું. સાહેબ એમને સમજાવી અને સંભાળીને રાખજો. આ બાજુ ખોડીદાસભાઈની રજા લીધી કે અભ્યાસ માટે મોકલવા છે. ખોડીદાસભાઈએ કીધું ભલે, કારણ કે એમના બધા લક્ષણો તો એમને ખ્યાલમાં આવતા હતા. કેશવજીભાઈનો આનંદ સમાતો નથી. પોતાની ઈચ્છા હવે પાર પડશે એવું સાંભળી, એવું વિચારી અને હૃદય અત્યંત પ્રફુલ્લિત બન્યું. અપૂર્વ કોટીનો આનંદ એમના હૃદયની અંદર ઉભરાવા લાગ્યો. વડોદરા આવ્યા. ઉપાશ્રયમાં પ્રવેશતા વેદ સૌ પ્રથમ દ્રષ્ટિ કેશવજીભાઈની ઉચ્ચ આસન પર બિરાજતા પોતાના ભવિષ્યના ગુરુ ભગવંત એવા વિજય કમલસુરીશ્વરજી મહારાજા ઉપર પડી અને દ્રષ્ટિ પડતા જ પરમ શાંતિ અને આહલાદનો અનુભવ થયો. રોમ રોમમાં હર્ષ પ્રસરી ગયો. આચાર્ય ભગવંતની શાંત મુખાકૃતિ, સુમધુર વાણી અને અનુપમ ચરિત્ર, આ બધાની બહુ જ મોટી અને ઘેરી અસર કેશવજીભાઈના હૃદય ઉપર થઈ. સૌ પ્રથમ એમણે પંચપ્રતિક્રમણ, જીવ વિચાર, નવતત્વ, દંડક, સાધુ ક્રિયા આ બધાનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એ સમયે એમની ખાવા પીવા વગેરેની તમામ સગવડો જોગીદાસ વિઠ્ઠલની પોળમાં રહેલા આચાર્યશ્રીના પરમ ભક્ત શ્રાવક અંબાલાલ કેશવલાલજી એમને ત્યાં થઈ. દીક્ષિત જીવનમાં હવે પ્રવેશ કરવો છે તો એ આચારોને એની સાથે ભાઈબંધી તો કેળવવી પડશે ને. આવું વિચારી પોતે કાયમ માટે ઉકાળેલું પાણી વાપરતા, સંથારા ઉપર શયન કરતા, એકાસણા અથવા આંબીલ જ કરતા, 10 તિથિના ઉપવાસ કરતા. અને જ્યારે પોતાને એવું લાગ્યું કે હવે મને આ બધાની ટેવ પડી ગઈ છે, ફાવી ગયું છે, એટલે સામેથી એમણે આચાર્ય ભગવંતને દીક્ષા આપવાની રજૂઆત કરી. આ બાજુ આચાર્ય ભગવંત પણ કેશવજીભાઈની શાંત પ્રકૃતિ, ક્રિયારુચિ, જ્ઞાન રુચિ આ બધાને બહુ વ્યવસ્થિત રીતે ચકાસી ચૂક્યા હતા. અને એમણે તરત જ વઢવાણ કેમ્પવાળા મૂળજીભાઈ શેઠ કે જેમણે એમને મોકલ્યા હતા એમને કહેવડાવ્યું કે કેશવજીને દીક્ષા લેવાનો પૂર્ણ ભાવ થયો છે અને એની રહેણી પરથી મને એવું લાગે છે કે દીક્ષા લેવાને માટે એ સમર્થ પણ છે અને સક્ષમ પણ છે. મને એવું લાગે છે કે હવે આ વિષયમાં વિલંબ કરવાની જરૂર નથી. છતાં પણ તમે ત્યાં કેશવજીભાઈના જે ભાઈઓ છે એમને પૂછી અને જો એમને વાંધો ન હોય તો અહીંયા જણાવજો, તો અમે અહીં પ્રસંગ ઊભો કરવા માટેનો યત્ન કરશું. કમલસુરી મહારાજ સાહેબની વિનમ્રતા કેટલી જબરદસ્ત હશે. જેમની પાસેથી આ ભાઈ આવ્યા એમને કહેણ મોકલ્યા વગર કઈ રીતે કામ કરાય, આગળ વધાય. આ બાજુ મૂળજીભાઈએ કેશવજીભાઈના મોટા ભાઈ ખોડીદાસભાઈને મળ્યા અને બધી વાતો કરી સરસ રીતે અને સહજપણે કીધું કે તારો ભાઈ તો દીક્ષા લેવા માંગે છે. ખોડીદાસભાઈને એવું લાગ્યું કે મૂળજીભાઈ મજાક કરે છે અને એમણે પણ મજાકમાં જવાબ આપ્યો કે બહુ સારી વસ્તુ છે ને, ભાગ્યોદય હોય તો જ આવી વસ્તુના ઉદય આવે ને. અને સહજપણે લેવાયેલી આ વસ્તુ મૂળજીભાઈને હવે એવું લાગ્યું કે ખોડીદાસભાઈને કશો વાંધો નથી અને એમણે તાત્કાલિક ધોરણે પૂજ્યશ્રીને વડોદરા કહેણ મોકલાવ્યું કે સાહેબ મોટાભાઈને વાંધો હોય એવું લાગતું નથી, આપ ખુશીથી સાહેબ ત્યાં પ્રસંગ કરજો અને કેશવજીભાઈને દીક્ષા આપજો. સાહેબે બીજે દિવસે તરત જ આ પત્ર મળ્યાના પછી વ્યાખ્યાનમાં એકઠા થયેલા શ્રાવક ચતુર્વિધ સંઘ સામે મૂકી કે ભાઈ આ વઢવાણ કેમ્પનો છોકરો પાળિયાદનો પણ હવે દીક્ષા અહીંયા થાય એવી અમારી ધારણા લાગે છે. સંઘને જે અનુરૂપ લાગતું હોય એ પ્રમાણે જણાવે. ઘર આંગણાનો પ્રસંગ કોણ છોડે. સંઘે એક સૂરે વધાવી લીધી આ વાતને. અને એ વખતે શેઠ અંબાલાલ કેશવલાલ કે જેમના ઘરે કેશવજીભાઈ વડોદરામાં વાપરતા હતા એમને મનમાં ભાવ પ્રગટ્યો કે આવો શુભ પ્રસંગ મારે ત્યાં હોય તો કેવું સારું. ઘરે આવી પોતાના ભાઈ વાડીલાલભાઈ અને પોતાના કુટુંબમાં આ વિચાર રજૂ કર્યો કે આપણે બધા તો બીજા ઘણા શુભ પ્રસંગો ઉજવ્યા છે અને ઉજવીશું પણ ખરા. છોકરા છોકરીઓ પરણાવી અને લાવો લેશું, પણ આ બધું અંતે તો સંસાર વૃદ્ધિનું જ કારણ થવાનું ને. સંસાર પરિમિત કરવાનો, સંસારથી મુક્ત થવાનો માર્ગ
જે દિશામાં છે, જેને આપણે સ્વીકારીએ છીએ અને જેમાં આપણું શ્રદ્ધાન છે, એ દિશામાં જો કોઈ એક બાળક યુવાન જવા ઈચ્છતો હોય તો એ પ્રસંગ આપણા ઘરેથી થાય, એનાથી રૂડું છે. પરિવારે તો આ વાતને અત્યંત ઉલ્લાસપૂર્વક વધાવી લીધી અને શેઠ તરત આચાર્ય ભગવંત પાસે આવીને નમ્ર ભાવે બોલ્યા કે સાહેબ, ભાઈ કેશવજીની દીક્ષા અંગેનો મહોત્સવ કરવાનો, વરઘોડો વગેરે ચડાવવાનો તમામ ખર્ચનો લાભ સાહેબ અમને મળે એવી અમારી શ્રી સંઘ પાસે માંગણી છે. સેમ વસ્તુ સાહેબે ફોરવર્ડ કરી ચતુર્વિધ સંઘને અને વ્યાખ્યાન દરમિયાન આ વાતને હોંશે હોંશે વધાવી લેવામાં આવી અને અઠ્ઠાઈ મહોત્સવ આદરાયો. જાણે પોતાના પુત્રના લગ્ન હોય એ રીતે મંડપ વગેરે બાંધી 8 દિવસ ધામધૂમથી પૂજા પ્રભાવના વગેરે કરી અને કેશવજીભાઈનો વાંચતે ગાજતે પોતાના ઘરમાં પ્રવેશ કરાવડાવ્યો, વાયણા વગેરે રખાવડાવ્યા, એક પણ જગ્યાએ ખર્ચ કરવામાં કોઈ કમીના ન રાખી અને આ 8 મહોત્સવ પૂર્ણ થતાં ઠાઠ માઠ અને દબદબાપૂર્વક વરઘોડો કાઢવામાં આવ્યો. આ વરઘોડાની અંદર ગાયકવાડ સરકાર પાસેથી સોના રૂપાની અંબાડી સાથેના 3 હાથીઓ મંગાવવામાં આવ્યા. કેશવજીભાઈ સોના રૂપાની અંબાડીમાં બેઠા બેઠા આ જગતના ચોગાનની અંદરથી પોતાના આત્માને મુક્ત કરવાનો વિચાર કરવાનો અને એ આચરણમાં મૂકવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એ પ્રયત્ન દીક્ષા સ્વરૂપે પરિવર્તિત થઈ કઈ રીતે આમને આગળ વધારે છે. આ સોના રૂપાની અંબાડીઓ, એની અંદર બેઠેલો આ આત્મા એ આગળ જીન શાસનને સોના રૂપાથી પણ કંઈ ઘણું મૂલ્યવાન એવું જ્ઞાન જે આપવાનું છે, એની બધી વાતો આવતીકાલથી જોઈએ. ફરી પાછું જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.